આપણને આપણી સુવિધા ખપે, આપણને આપણો અધિકાર ખપે. અરે આદિવાસી સમાજ માટે આવેલા રૂપિયા નકલી ઓફિસ કરીને કોઈ ભાજપિયાઓ ખાઈ જાય, એ કોના અધિકાર ઉપરનો તરાપ છે? તમારી સુવિધાના રૂપિયા ગયા. કોઈ મિનિસ્ટર બેઠેલો ભાજપમાં કાળી મજદૂરી કરીને મનરેગાના જેને પૈસા મળવાના હોય એના કરોડો રૂપિયા ખાઈ જાય, તો એ કોનો અન્યાય છે? આપણા વિસ્તારનો અન્યાય છે. આદિવાસી, ગરીબ, બક્ષીપંચ, દલિત, લઘુમતીના પરિવારનો અન્યાય છે. એની સામે લડવું પડશે. નલ સે જલ કરોડો રૂપિયા આવ્યા. કોંગ્રેસે બનાવેલી સરકાર હતી કે દરેક ફળિયામાં, દરેકના ઘરમાં નળ ખોલો અને પાણી આવવું જોઈએ, શુદ્ધ પાણી આપવું જોઈએ. નલ સે જલ કી યોજના લઈને કોંગ્રેસ આવી હતી. સરકાર બદલાઈ ગઈ. આ ભાજપ વાળા આવ્યા, ખાલી ખાલી નળ લગાડ્યા. હવે નળ ખોલો, રૂપિયા તો ખાઈ ગયા, લાઈન નાખીને નળ લગાડ્યો. નળ ખોલો તો જળ ના આવે. ઉપર લખ્યું હોય બીજેપી, બીજે જઈને પી, આ નહીં મળે. પીશું ને તો આપણી તો એ જ વિચારધારા છે. ગાંધીજીએ ધોતી પહેરીને દેશને જાગૃત કર્યો તો અંગ્રેજોએ ભાગવું પડ્યું હતું. તો આ તો એના કરતા નાના અંગ્રેજો છે તાકાતમાં. અત્યાચારમાં પેલા અંગ્રેજો કરતા આ મોટા છે. અત્યારે ભાજપમાં બેઠા છે પણ ડરપોક લોકો છે. વ્યાજબી માત માટે લડજો. અહીંથી બંને સાથીઓએ જે રીતે કહ્યું કે જેલ એમની ઓછી પડે એવી તાકાત સાથે સંગઠિત થશે. લડાઈના નામે ઇન્દિરા ગાંધી મત માંગવા નહોતા નહીં. એના નામે રાજકારણ એમણે નહોતું કર્યું. આ તો અમેરિકા વાળાએ કીધું કે સીઝ ફાયર. હમણાં કોઈક સોશિયલ મીડિયામાં જિગ્નેશભાઈ લખ્યું એટલા માટે કરી દીધું સીઝ ફાયર કે પાકિસ્તાન વાળાએ કીધું કે તમારા માનીતા ઉદ્યોગપતિનું પોર્ટ અને પાવર સ્ટેશન નજીકમાં છે, ઉડાડી દઈશું, કરો સીઝ ફાયર. સીઝ ફાયર એ યુદ્ધ બંધ કરી દીધું. લઈ આવું તો ને કાશ્મીર બાકી છે. શું કામ તમે સીઝ ફાયર કર્યું? અરે સેનાની બહાદુરીના માટે તમે મત માંગવા નીકળો. જવું હતું ને તો ત્યારે બોર્ડર ઉપર બખ્તર પહેરીને હાલો લડવા. આ યુક્રેનનો મુખિયા લડે છે બોર્ડર ઉપર જતો, એને અધિકાર છે વાત કરવાનો. એની 56 ઇંચની છાતી છે. આમનું તો શું 56 ઇંચનું ખબર નથી, પણ બીક બહુ લાગે છે એટલી મને ખબર પડે. આટલો બધો ડરપોક રહીને તમે કરો અને પછી હું હિન્દુ છું, અહીં બેઠેલા બધામાંથી વિચારજો. મારી બહેનો દીકરીઓનું ભયંકર અપમાન ભાજપ વાળા કરી રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં શું લખ્યું છે કે મારી બહેન દીકરી સિંદૂર તો એકનું જ માથે લગાડે અને એ પોતાના પતિનું લગાડે છે ને. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે કુંવારી દીકરી સિંદૂરને હાથ પણ ના અડાડી શકાય. અને આ ભાજપ વાળા ઘરે ઘરે સિંદૂર લઈ લીધે. અરે લગાડ તારી માં ને તારી બહેન ને સિંદૂર. અમારામાં તો સિંદૂર અમારો પતિ સિવાય કોઈ ના લગાડી શકે. આ સેંખો પૂરવાનો રિવાજ. અંધભક્તોને આપણે ના નથી તમતા. લગાડો ને તમારા ઘરમાં કે ભાઈ મારી પત્ની આજથી એની આ સિંદૂર એને મોકલ્યું દિલ્હીથી, આ એની, અને મને સર્ટિફિકેટ આપો કે હું ભાજપ. લગાડો ભક્તો, અમને વાંધો નથી, પણ મારા દેશમાં મારી મા બહેન દીકરીઓ સંસ્કૃતિને માનનારી દીકરીઓ છે, રિવાજને માનનારી દીકરીઓ છે, પરંપરાને માનનારી મારી બહેન દીકરીઓ છે. મહેરબાની કરીને સિંદૂર લઈને કોઈ આવે તો હમણાં સોશિયલ મીડિયામાં હાલે છે એક થપ્પડ ભાજપિયાને મારે ને મારી બહેનો દીકરીઓ તાકાત વાળી એને ધરતી ભેગો કરી દે છે. સિંદૂર કોણ મૂકી શકે સેંથામાં? પતિ સિવાય કોઈને અધિકાર નથી. અરે સિંદૂર ઓપરેશન મારી સેનાએ કર્યું, એને અભિનંદન છે, નમન છે મારા બહાદુર સૈનિકો. એના નામે તમે મતો માટે નીકળ્યા છો? કરશો ને. હવે કોઈ આવે તો સિંદૂર લઈને નહીં, મારી આ બહેનો બેઠી છે એને પૂછ્યું. ભાજપ વાળા આવે તો બરાબર જવાબ આપશો, હા કે ના? જોરથી.
ભાજપવાળા સિંદૂર લઈને આવશે તો એને તમાચો બરાબર આપશો, કારણ કે આ આપણું અપમાન છે.